અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી ઓનલાઈન યંત્રથી હારજીતનો જુગાર રમતા 11 લોકોને રંગેહાથ ઝડપી લેવાયા હતા. જેમાં ગોમતીપુરમાં ઉષા ટોકીસ પાસે આવેલ સુવરંખીની ચાલીમાં ઓનલાઈન યંત્રથી જુગાર રમાડવામાં આવી રહ્યો હતો. ત્યારે ગોમતીપુર પોલીસે અહીં દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી. પોલીસે અહીંથી 11 જુગારીઓને ઝડપી લીધા હતા. જ્યારે સ્થળ પરથી કોમ્પ્યુટર, ચાંદીના સિક્કા અને રોકડ સહિત 44,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલ આતંકવાદીઓની પૂછપરછમાં મોટા ખુલાસાઓ સામે આવ્યા છે. જેમાં હાલ રિમાન્ડ દરમિયાન તમામની પૂછપરછ ચાલી રહી છે અને આઈબી રો અને શ્રીલંકન એજન્સી પણ તપાસમાં જોડાઈ છે. ત્યારે એટીએસને આતંકીઓ પાસેથી મળેલ મોબાઈલમાંથી તમિલ ભાષામાં બનેલો બ્રેન વોશ કરતો એક વિડીયો પણ મળી આવ્યો છે અને પકડાયેલ આતંકવાદીઓ પૈકી 2 આતંકીઓ અગાઉ 7 થી 8 વખત ભારત પણ આવી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ તમામની પૂછપરછમાં હજી વધુ ખુલાસાઓ સામે આવી શકે છે. કલોલ તાલુકાના રાચરડા ગામે બોપલના સ્પામાં નોકરી કરતી યુવતી પર તેના જ મિત્રએ ફાયરિંગ કર્યું હતું, જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું હતું. ત્યારે અમદાવાદમાં રહેતા યુવતીના પતિએ સાથે જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ફરાર આરોપી ગોવિંદ પટેલની શોધખોળ હાથ ધરી છે.